Hey everyone, good morning, good evening, and good afternoon. કેમ છો બધા મજામાં? આઈ હોપ ઓલ આર ડુઈંગ વેલ. સો આપણે ગયા લેક્ચરની અંદર ક્વેશ્ચન નંબર 2 એટલે કે પોઈન્ટ નંબર 4 તમને મેં રીડ કરવા માટે કીધો હતો. 5, 6 એન્ડ 7 નંબર આપણે ડિસ્કસ કર્યો હતો. સો આજના લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરના જે મોસ્ટ આઈએમપી બીજા 2 પોઈન્ટ્સ છે એ જોઈશું. એટલે કે આપણું ચેપ્ટર નંબર 1 આજે ઓલમોસ્ટ પૂરું થઈ જશે. ઓકે, સો પોઈન્ટ નંબર 8 જે આઈએમપી છે અને કોન્સેપ્ટ પણ સમજવા લાયક છે એ તમારે સ્ક્રીન ઉપર છે. બુકની અંદર તમને પેજ નંબર 9 ઉપર આ ટોપિક આપવામાં આવેલો છે. ઓકે, સો પોઈન્ટ નંબર 9માં તમને કીધું છે સીમાવર્તી ખર્ચનું સ્વરૂપ. હવે તમને અહીંયા એક નવો ખર્ચો આપેલો છે, સીમાવર્તી ખર્ચ. સીમાવર્તી ખર્ચ અને સીમાંત ખર્ચ બંને એક જ હોય છે. ઓકે, તો સીમાંત ખર્ચ એટલે શું? આ વસ્તુ ઓલરેડી તમે 11મા 12માની અંદર સારી રીતે શીખી ગયેલા છો. સીમાંત ખર્ચ, સીમાંત આવક. ઓકે, સો એ જ વસ્તુ અહીંયા ફરી એકવાર રિપીટ થઈ રહી છે. તો ધ્યાનથી જોજો. આપણને કીધું છે ઉત્પાદનના એકમોમાં એક એકમની વધઘટ કરવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં થતી વધઘટને તે એકમનું સીમાંત ખર્ચ કહે છે. તમને ક્લિયરલી કહેવામાં આવેલું છે કે ઉત્પાદનના એકમોમાં એક એકમ તમે શું કરો છો? કાં તો વધારો છો અથવા ઘટાડો છો. તો એના કારણે જે તમારું કુલ ઉત્પાદન ખર્ચ છે તેમાં જે પણ વધારો કે ઘટાડો થાય છે તેને આપણે શું કહીશું? સીમાંત ખર્ચ કહીશું. ઓકે, આના માટે એક્ઝામ્પલ તરીકે હું તમને કહી શકું. ફોર એક્ઝામ્પલ, તમને 100 યુનિટ બનાવવાના કીધા હોય, બરાબર, પરંતુ 100 બનાવવાની જગ્યાએ ઘણી વખતે કંપનીમાં કર્મચારી વધારે ઉત્સાહી હોવાના કારણે 100ની જગ્યાએ 102 અથવા 105 જેટલા યુનિટ બની જાય છે. તો 100ની ઉપર વધારાના જે 2 અથવા 5 યુનિટ બનેલા છે, તો એ જે વધારાના 2 અને 5 યુનિટ બન્યા એની પાછળ જે પણ જાતનો ખર્ચો થયેલો હશે એનો સમાવેશ સીમાંત ખર્ચમાં થશે. ઓકે, તો વધારાનું એકમ તમે ઉત્પાદન કરશો તો એની પાછળ જે પણ ખર્ચો થાય એને કહેવામાં આવશે સીમાવર્તી ખર્ચ. ઓકે, હવે નીચે તમે અનુસૂચિ અને આકૃતિ જોશો તો તમને ખ્યાલ એકદમ સ્પષ્ટ થઈ જશે. જેમ કે ઉત્પાદનના એકમો તમને આપેલા છે 1, 2, 3, 4, 5. એવી રીતે દરેક ઉત્પાદન કરવા માટે તમને કુલ ખર્ચ કેટલો કરવો પડે છે? તો કુલ ખર્ચ છે 10, 16, 18, 24, 36. તો તમે જોઈ શકો છો જેમ જેમ ઉત્પાદનના એકમો વધે છે તેમ તેમ કુલ ખર્ચ એ વધી રહ્યો છે. તો હવે આપણે સીમાંત ખર્ચ ગોતવો હોય તો કેવી રીતે ગોતશો? તો સીમાંત ખર્ચ એટલે શું? જે તમે એકમ ઉત્પાદન કર્યું છે એના અગાઉના ઉત્પાદન ખર્ચને તમે બાદ કરી નાખશો તો તમને જે ખર્ચો મળશે એને સીમાંત ખર્ચ કહેવામાં આવશે. તો જો તમે જોઈ શકો છો એક ઉત્પાદનનું એકમ છે તો ત્યારે તમારો કુલ ખર્ચ 10 રૂપિયા છે. તો ત્યારે તમને સીમાંત ખર્ચ પણ કેટલું જોવા મળે છે? 10 રૂપિયા જોવા મળે છે. પરંતુ જેમ તમે એકની જગ્યાએ હવે 2 ઉત્પાદનના એકમો ઉત્પાદિત કર્યા છે તો 2 એકમો ઉત્પાદન કરતાં તમને ખર્ચો થાય છે 16 રૂપિયા. તો તમે જોયું કે જ્યારે એક બનાવતા હતા ત્યારે તમને 10 રૂપિયા ખર્ચો થતો હતો અને 2 બનાવો છો ત્યારે તમને 16 રૂપિયા ખર્ચો થાય છે. તો 16માંથી તમારે 10ને બાદ કરવાના. 16માંથી 10 બાદ કરશો તો તમને 6 રૂપિયા ખર્ચ જોવા મળશે. તો જે 6 રૂપિયા છે એ શું બની જશે? સીમાંત ખર્ચ. ઓકે, એવી જ રીતે તમે જ્યારે 3 એકમ બનાવો છો તો તમારો કુલ ખર્ચો 18 રૂપિયા થાય છે. તો 18માંથી અગાઉના જે 2 એકમો તમે બનાવેલા છે એનો ખર્ચો બાદ કરી નાખશો એટલે કે 16 રૂપિયા બાદ કરી નાખશો તો તમને આન્સર મળશે 2 રૂપિયા. તો આમ જોઈ શકો છો જેમ જેમ તમારું કુલ ખર્ચ વધી રહ્યું છે એમ પોઈન્ટ નંબર 1, 2, 3 સુધી એમાં સીમાંત ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે. શું થઈ રહ્યો છે? ઘટાડો. એટલે કે 10, 6 અને 2. પછી તમે જોશો કે જ્યારે તમે 4 ઉત્પાદનના એકમો ઉત્પાદિત કરો છો ત્યારે તમારો કુલ ખર્ચો થઈ જાય છે 24 રૂપિયા. તો 24માંથી તમે જે 3 એકમ ઉત્પાદિત કર્યા છે એનો ખર્ચો બાદ કરી નાખશો એટલે કે 24 - 18 તો આન્સર તમને મળશે 6 રૂપિયા. એવી જ રીતે તમે જ્યારે 5
એકમો ઉત્પાદન કરો છો ત્યારે 36 રૂપિયા ખર્ચો થાય છે. તો 36માંથી 4 એકમનો ખર્ચો એટલે કે 24 રૂપિયા તમે બાદ કરશો તો તમને આન્સર મળશે 12 રૂપિયા. ઓકે, સો ક્લિયર છે કે જેમ જેમ તમે આ કોન્સેપ્ટમાં આગળ જોતા જશો તો શરૂઆતની અંદર તમને જે સીમાંત ખર્ચ છે એમાં ઘટાડો થયેલો જોવા મળે છે, પરંતુ અમુક ચોક્કસ હદ ઉપર પહોંચ્યા પછી સીમાંત ખર્ચમાં પણ શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. ઓકે, એટલા માટે સીમાંત ખર્ચની જે રેખા છે એ શરૂઆતમાં તમને કેવી જોવા મળે છે? ઋણ ઢાળવાળી જોવા મળે છે. ઓકે, અને પછી જ્યારે એ એના એક એક્સ્ટ્રીમ લેવલ ઉપર આવી જાય છે ત્યારે એની અંદર આપણને શું જોવા મળે છે? કમ્પલસરી વધારો થયેલો જોવા મળે છે. તો આના ઉપરથી તમે સમજી શકો છો કે બિગિનિંગની અંદર આમાં શું થઈ રહ્યો છે? શરૂઆતની અંદર તમને સીમાંત ખર્ચમાં ઘટાડો જોવા મળશે અને અમુક હદ ઉપર પહોંચ્યા પછી સીમાંત ખર્ચમાં શું થશે? વધારો થયેલો જોવા મળશે. ઓકે, જે તમને ડેટા આપવામાં આવેલો છે ઉત્પાદનના એકમો એ આપણે એક્સ અક્ષ ઉપર મૂકવાના છે, એટલે કે આ જે એકમો છે આપણે ક્યાં મૂકીશું? એક્સ અક્ષ ઉપર, અને જે તમને સીમાંત ખર્ચ આપવામાં આવેલું છે એ આપણે મૂકીશું વાય એક્સિસ ઉપર. ઓકે, સો દેટ તમને ખબર પડે કે કઈ ડેટા ક્યાં મૂકવામાં આવેલો છે. ઓકે, અને જ્યારે તમે જુદા જુદા પોઈન્ટ્સને વિથ ધ હેલ્પ ઓફ સ્કેલ જોઈન કરશો તો તમને જે રેખા જોવા મળશે એને આપણે કહીશું સીમાંત ખર્ચની રેખા, એટલે કે માર્જિનલ કોસ્ટ. MC એટલે થાય છે માર્જિનલ કોસ્ટ. ઓકે, આના વિશે એના પાછળના બુકના અંદર પેજ નંબર 10 ઉપર થોડી ઘણી માહિતી આપી છે. સીમાવર્તી ખર્ચના લક્ષણો, તો ટોટલ 4 તમને લક્ષણો આપવામાં આવેલા છે. પહેલા લક્ષણમાં કીધું છે સીમાંત ખર્ચ એટલે સીમાંત અસ્થિર ખર્ચ. કેવો ખર્ચ? સીમાંત અસ્થિર ખર્ચ. તો એની અંદર આપણને કીધું છે કે કુલ ઉત્પાદન ખર્ચમાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ સમાયેલું છે, તો આપણને ખબર છે. અને સમયના ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ એ બદલાતું નથી, પરંતુ સીમાંત ઉત્પાદન કરતાં જે સીમાંત ખર્ચ આવે છે તેમાં સ્થિર ખર્ચ એનું એ જ રહેવાથી સીમાંત અસ્થિર ખર્ચ કેવું હોય છે? મહત્વનું. કારણ કે અસ્થિર ખર્ચા જ એવા હોય છે કે જેની અંદર વધારો અને ઘટાડો થતો હોય છે. આથી સીમાંત અસ્થિર ખર્ચના ફેરફારો એ સીમાંત ખર્ચના બરાબર હોય છે. એટલે કે જેટલો ફેરફાર સીમાંત અસ્થિર ખર્ચમાં થશે સેમ એટલો જ ફેરફાર તમને સીમાંત ખર્ચમાં થયેલો જોવા મળશે. આથી આપણે કહી શકીએ છીએ કે સીમાંત ખર્ચ એ શું છે? સીમાંત અસ્થિર ખર્ચ છે. ઓકે, આગળ તમને એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ તમે જાતે વાંચી જશો તો ઓટોમેટિકલી તમને ક્લિયર થઈ જશે. એટલા માટે અત્યારે હું એક્ઝામ્પલ જે આપેલું છે ધારો કે વાળું એ વાંચતો નથી. પોઈન્ટ નંબર 2 તરફ આગળ વધીએ, જેમાં કીધું છે સીમાંત ખર્ચ ઘટતું જતું કે વધતું જતું હોઈ શકે છે. તો હમણાં જ આપણે જે આગળનો ગ્રાફ જોયો એમાં તમે જોયું કે સીમાંત ખર્ચ શરૂઆતના તબક્કામાં શું થયું હતું? ઘટ્યું હતું, અને પછી અમુક હદ ઉપર પહોંચી ગયા પછી એમાં શું થઈ રહ્યો છે? વધારો થતો હતો. તો એ જ વસ્તુ અહીંયા આપવામાં આવી છે. સીમાંત ખર્ચ મુખ્યત્વે સીમાંત અસ્થિર ખર્ચા ઉપર આધારિત હોય છે. જેમ પોઈન્ટ નંબર 1માં આપણને કીધું, ઉત્પાદનના શરૂઆતના તબક્કામાં વધતી પેદાશનો નિયમ કામ કરતો હોવાથી ઇષ્ટ તબક્કા સુધી સીમાંત અસ્થિર ખર્ચ ઘટે છે અને સીમાંત ખર્ચ પણ શું થાય છે? ઘટે છે. એટલા માટે શરૂઆતમાં જે સીમાંત ખર્ચની રેખા હતી એ ઋણ ઢાળવાળી જોવા મળી હતી, પરંતુ ઉત્પાદનના ઇષ્ટ તબક્કા પછી એટલે કે ત્રીજા નંબરના પોઈન્ટ પછી આપણને ઉત્પાદન વધારતા ઘટતી પેદાશનો નિયમ કામ કરતો જોવા મળે છે, જે સીમાંત અસ્થિર ખર્ચને શું કરે છે? વધારે છે. અને આથી સીમાંત ખર્ચ પણ શું થાય છે? વધે છે. તો સિમ્પલ છે કે જો વધારો કે ઘટાડો થોડો પણ સીમાંત અસ્થિર ખર્ચમાં થશે તો એની સીધી અસર આપણને સીમાંત ખર્ચ ઉપર થતી જોવા મળશે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના વૃદ્ધિના દર કરતાં કુલ અસ્થિર ખર્ચ એટલે કે VCમાં વધારો થવાનો દર ઓછો હોય તો સીમાંત ખર્ચ એ શું થાય છે? ઘટે છે. અને ઉત્પાદન વૃદ્ધિ દર કરતાં કુલ અસ્થિર ખર્ચ એટલે કે વેરિયેબલ કોસ્ટ વધવાનો દર વધુ હોય તો સીમાંત ખર્ચ પણ શું થશે? વધે છે. ઓકે, એના પછી આપણને આપ્યું છે પોઈન્ટ નંબર 3માં આપણને કીધું છે
સીમાંત ખર્ચ શૂન્ય અથવા નકારાત્મક ના હોઈ શકે. મોસ્ટ આઈએમપી એક્ઝામમાં ઘણી વખતે પૂછાઈ ગયેલું છે. સીમાંત ખર્ચ શૂન્ય અથવા નકારાત્મક ન હોઈ શકે, સમજાવો. 1 માર્કની અંદર પૂછાય છે, 2 માર્ક્સની અંદર પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તેમાં આપણને કીધું છે કે વધારાના એકમના ઉત્પાદન કરવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં થતો વધારો એ સીમાંત ખર્ચ છે, એની વ્યાખ્યા આપી છે. તો જ્યારે કુલ ઉત્પાદનમાં વધારો થવાથી કુલ ખર્ચમાં વધારો થાય જ છે, ત્યારે આથી સીમાંત ખર્ચ હંમેશા હકારાત્મક જ જોવા મળશે. કેવો જોવા મળશે? ધન, હકારાત્મક જોવા મળશે. તે કદાપી નકારાત્મક હોઈ શકતો નથી. સીમાંત ખર્ચ એ સામાન્ય રીતે શૂન્ય હોઈ શકે તો બદલાય છે, અને અસ્થિર ખર્ચમાં વધારો થાય તો જ ઉત્પાદન શું થાય છે? વધે છે. અને ઉત્પાદન વધે છે અને અસ્થિર ખર્ચમાં શું થાય? ઘટાડો થાય તો જ ઉત્પાદનમાં શું થાય છે? ઘટાડો થાય છે. સીમાંત ખર્ચ હોવાથી સીમાંત ખર્ચ ક્યારેય પણ આપણને શૂન્ય જોવા મળતું નથી. કારણ કે અસ્થિર ખર્ચ એટલે કે એવા પ્રકારના ખર્ચા કે જે ઉત્પાદન વધારતા વધે, ઉત્પાદન ઘટાડતા ઘટે અને ઉત્પાદનને શૂન્ય કરતાં શૂન્ય થઈ જાય. પરંતુ આપણને ખબર છે કે આ જે સીમાંત ખર્ચ છે એની અંદર કુલ ખર્ચાને ધ્યાનમાં લેવામાં આવે છે. અને કુલ ખર્ચા એટલે શું થાય? કુલ ખર્ચા એટલે આપણે આગળ ભણી ગયા કે કુલ સ્થિર ખર્ચા વત્તા કુલ અસ્થિર ખર્ચા બરાબર કુલ ખર્ચ થાય છે. માટે તમે કમ્પલસરી જ્યારે સ્થિર ખર્ચા ચૂકવો છો તો પછી એની અમાઉન્ટ ક્યારે પણ શૂન્ય તો થવાની છે જ નહીં. એટલા માટે સીમાંત ખર્ચ ક્યારે પણ શૂન્ય અથવા આપણને નકારાત્મક જોવા મળતું નથી. ઓકે, એના પછી આપ્યું છે નંબર 4 સ્વરૂપ. તો સ્વરૂપમાં શું કીધું છે? તો સામાન્ય સંજોગોમાં સીમાંત ખર્ચમાં શરૂઆતમાં ઘટવાનું, એ તો આપણે આગળ ગ્રાફમાં પણ જોયું કે શરૂઆતમાં ઘટવાનું અને ઇષ્ટ તબક્કા બાદ વધવાનું વલણ ધરાવતો હોવાથી હોકી આકાર જેવો જોઈ શકાય છે. પરીક્ષામાં પૂછાય છે ઘણી વખતે. તો સીમાંત ખર્ચની રેખા કેવા પ્રકારની હોય છે અથવા કેવા આકારની હોય છે? તો હોકી જેવી. કેમ? કારણ કે શરૂઆતમાં ઘટે છે અને પછી એ વધવાનું વલણ ધરાવે છે. ઓકે, જો ઉત્પાદનમાં સ્થિર ખર્ચનો નિયમ કામ કરતો હોય તો સીમાંત ખર્ચ આડી ધરીને સમાંતર જોવા મળે છે, અને આ સમયે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચની રેખા એક જ અને આડી ધરીને સમાંતર જોવા મળે છે. ઓકે, સો આટલું વસ્તુ આપણને આપવામાં આવી છે. કોના વિશે? સીમાંત ખર્ચ વિશે. આની અંદર તમને વિશેષ બીજી કોઈ વસ્તુ સીમાંત ખર્ચ વિશે આપવામાં આવેલી નથી. ઓકે, તો આ કોન્સેપ્ટ તમારે ફક્ત સમજવાનો છે કે વધારાનો એક એકમ તમે જો બનાવો છો તો એ વધારાના એક એકમ પાછળ જેટલો ખર્ચો થાય એને કહેવામાં આવે છે સીમાંત ખર્ચ. અને એમાં તમને શું જોવા મળશે? શરૂઆતમાં ઘટાડો જોવા મળશે અને અમુક તબક્કા પછી એટલે કે ઇષ્ટતમ તબક્કા પછી એમાં આપણને કમ્પલસરી વધારો જોવા મળશે. અને બીજી એક વસ્તુ યાદ રાખવાની કે એનો આકાર હોકીના સ્ટિક જેવો હોય છે. કોના જેવો હોય છે? હોકીના સ્ટિક જેવો. ઓકે, એના પછી તમને આટલો કોન્સેપ્ટ આપણને આપવામાં આવેલો હતો પોઈન્ટ નંબર 8ની અંદર. હવે આગળ તમને બુકમાં તમે ધ્યાનથી જોશો તો બુકમાં પોઈન્ટ નંબર 9 તમને આપવામાં આવેલો છે, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધો. તો એ એક વખત તમારે વાંચી લેવાનું છે. એમાં સમજાવવા જેવું કશું ખાસ નથી, એટલા માટે એ હું કરાવતો નથી. હવે આપણે આગળ વધીએ પોઈન્ટ નંબર 10 ઉપર. પોઈન્ટ નંબર 10 ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એ વસ્તુ હું તમને સમજાવીશ. ઓકે, સો પોઈન્ટ નંબર 10 ઇમ્પોર્ટન્ટ છે, જેમાં તમને કીધું છે વૈકલ્પિક ખર્ચાઓ. તમારી સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો વૈકલ્પિક ખર્ચ તમને આપવામાં આવેલો છે. ઓકે, સો એની અંદર સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનામાં થોડું ઘણું જોઈશું. સો એમાં કીધું છે કે ઉત્પાદન ખર્ચ અંગે મુખ્યત્વે 3 ખ્યાલો પ્રવર્તમાન છે. કયા ખ્યાલો? 3 ખ્યાલો. એમાં સૌથી પહેલું છે નાણાકીય ખર્ચ, બીજું વાસ્તવિક ખર્ચ અને ત્રીજું તમને આપવામાં આવેલું છે વૈકલ્પિક ખર્ચ. ઓકે, ઉત્પાદનના વિવિધ સાધનોના વૈકલ્પિક ઉપયોગો શક્ય હોય છે. તે પાયાની ધારણા ઉપર વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ રજૂ થયેલો છે. વિવિધ વસ્તુઓના ઉત્પાદન પૈકી કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવામાં આ સાધન રોકાય છે
ત્યારે અન્ય વૈકલ્પિક વસ્તુનું ઉત્પાદન શું કરવું પડે છે? જતું કરવું પડે છે. ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમને કીધું છે, વેઇટ અ મિનિટ, તમને હાઇલાઇટ કરીને બતાવી દઉં. આ લાઈન અગત્યની છે. તો આ જતા કરવા પડેલા શ્રેષ્ઠ, ઓકે, તો જેટલું મેં અહીંયા તમને અત્યારે હાઇલાઇટ કરીને બતાવ્યું છે, બુકમાં પણ તમે અંડરલાઇન કરી નાખજો. ફરી એકવાર વાંચું છું. વિવિધ વસ્તુઓના ઉત્પાદન પૈકી કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવામાં આ સાધન રોકાય ત્યારે અન્ય વૈકલ્પિક વસ્તુનું ઉત્પાદન જતું કરવું પડે છે અને આ જતા કરવા પડેલા શ્રેષ્ઠ વિકલ્પની આવક એ આ સાધનનું વૈકલ્પિક ખર્ચ ગણાય છે. એટલે હવે તમને કહેવામાં આવે કે તમારી પાસે જમીન, મૂડી, શ્રમ, નિયોજન 4 વસ્તુ છે. હવે એ 4 વસ્તુના ઉપયોગથી તમે કોઈ બાઇક બનાવવાનું કામ ચાલુ કરો છો. ધ્યાનથી સાંભળજો, એક્ઝામ્પલ સમજશો તો જલ્દી ખબર પડશે. તમે શું બનાવો છો? જમીન, મૂડી, શ્રમ, નિયોજન બધી વસ્તુનો ઉપયોગ કરીને તમે, તમારી પાસે 10 લાખ રૂપિયા આપવામાં આવે છે, ધંધો ચાલુ કરવામાં આવેલું છે. ઓકે, તો તમે કોઈ વસ્તુ બનાવો છો. ફોર એક્ઝામ્પલ તમે બાઇક બનાવવાનું ચાલુ કરો છો. ઓકે, તો નોર્મલ છે કે બાઇક બનાવવા માટે 10 લાખ તો ના લાગે, એના કરતાં વધારે લાગે, બરાબર, મોટી કંપની ચલાવો તો પણ આપણે ખાલી એક્ઝામ્પલ તરીકે લઈએ કે તમે બાઇક બનાવો છો, તો તમે જેટલા પણ નાણાં અત્યારે હાલમાં બાઇક બનાવવા પાછળ રોકેલા છે, એ જ 10 લાખ રૂપિયાથી તમે એ જ સમયે અન્ય બીજી કોઈ વસ્તુ પણ બનાવી શકતા હતા. ઓકે, તો તમે શું કર્યું? બાઇકને સિલેક્શન કર્યું છે, તો બાકીની જે વસ્તુ તમે બનાવી શકતા હતા એનો વિકલ્પ તમે જતો કર્યો. તમે શું કર્યો? જતો કર્યો. તો એ જે તમે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરેલો છે એના પાછળ જે પણ ખર્ચ સમાયેલું છે એને કહીશું આપણે વૈકલ્પિક ખર્ચાઓ. ઓકે, આગળ જોશો તમને ડીપમાં ખબર પડશે. અંદર સ્ક્રીન ઉપર ધ્યાન આપો. ઉત્પાદનના સાધનને જે વળતર મળે છે તેના આધારે બીજે શું મેળવી શકે છે તેના ઉપર છે. આથી આને ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવાય. એટલે કે તમારી પાસે 100 રૂપિયા હોય ત્યારે તમારી પાસે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે કે તમે 100 રૂપિયામાંથી ગમે તે વસ્તુ ખરીદી કરો છો. ઓકે, પરંતુ તમે 100 રૂપિયાની કોઈ પેન પરચેસ કરો છો. શું પરચેસ કરો છો? પેન. તો એ 100 રૂપિયામાંથી તમે જ્યાં સુધી પેન ખરીદી નહોતી ત્યાં સુધી તમારી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી હતી જુદી જુદી વસ્તુઓ ખરીદવાની. પરંતુ તમે જ્યારે પેન ખરીદી લો છો ત્યારે બાકીના જેટલા ઓપ્શન તમારી પાસે હતા, જેટલા વિકલ્પો તમારી પાસે હતા, એ તમે શું કર્યા કહેવાય? જતા કર્યા કહેવાય. તો તમે શું કરી કહેવાય? ઓપોર્ચ્યુનિટી મિસ કરી કહેવાય. તો આવી જ રીતે આપણને ઓપોર્ચ્યુનિટી કોસ્ટનો ખ્યાલ આપવામાં આવેલો છે. ઓકે, ઇઝી છે. એટલે કે એકની પાછળ તમે જાશો તો તમારે બીજી જે વસ્તુ જતી કરવી પડે, જે એની પાછળ જેટલો ખર્ચો સમાયેલો હોય એને આપણે કહીશું વૈકલ્પિક ખર્ચાઓ. ઓકે, કોન્સેપ્ટ સમજશો તો જલ્દી ખબર પડશે. આગળ આપણને આપેલું છે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ આપણને ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ રજૂ કરેલો છે. કયા અર્થશાસ્ત્રીઓએ? ઓસ્ટ્રિયન. ખાસ ધ્યાન આપજો, એક્ઝામમાં વારંવાર પૂછાય છે કે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ અથવા ઓપોર્ચ્યુનિટી કોસ્ટનો ખ્યાલ કોણે રજૂ કરેલો છે? તો ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ. અને આ ખ્યાલની રજૂઆત 2 માન્યતા ઉપર રહેલી છે. તો નીચે તમને આપી છે. નંબર 1, ઉત્પાદનના દરેક સાધનોના વૈકલ્પિક ઉપયોગો હોય છે. એ તો આપણને ખબર છે જ કે જેટલા પણ સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજન, એ જ્યારે કોઈ એક વસ્તુના ઉત્પાદન પાછળ લાગે છે તો એના દ્વારા બીજી જે વસ્તુનું ઉત્પાદન શક્ય હોય એ આપણે શું કરવું પડે છે? જતું કરવું પડે. ફોર એક્ઝામ્પલ તમે જમીન લો છો અને જમીન ઉપર કારખાનું ઊભું કરી નાખો છો, તો નોર્મલ વસ્તુ છે કે કારખાનામાં તમે ઉત્પાદન કરશો, પરંતુ જ્યાં સુધી તમે કારખાનું નહોતું નાખ્યું ત્યાં સુધી એના ઉપર ચાન્સીસ હતા કે એ જમીન ઉપર કોઈ જાતનો રોડ પણ પસાર થઈ શકે, તમે પોતાનું મકાન પણ બનાવી શકો, એના ઉપર મોલ પણ બનાવી શકાય. પરંતુ તમે શું કર્યું? કારખાનું નાખ્યું છે. તો હવે કારખાનું નાખો છો તો તમે મકાન બનાવવાનું, રોડ બનાવવાનું કે પછી મોલ બનાવવાનું જે ખર્ચો છે એને જતો કરો છો. એટલા માટે અહીંયા ક્લિયરલી કીધું છે કે ઉત્પાદનના દરેક સાધનોનો વૈકલ્પિક ઉપયોગ હોય છે. એવી જ રીતે
નંબર 2 છે દરેક સાધનમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે, એટલે કે જમીન, મૂડી, શ્રમ, નિયોજન ચારે ચાર સાધનો પૂર્ણ રોજગારી આપે છે એવું આપણને કહેવામાં આવેલું છે. આગળ તમને સમજાવ્યું છે આ ખ્યાલ મુજબ જ્યારે ઉત્પાદનના કોઈ પણ એક સાધનને કોઈ પણ એક વસ્તુના ઉત્પાદનમાં પ્રયોજવામાં આવે ત્યારે તેનો અન્ય વૈકલ્પિક ઉપયોગ એ જતો કરવો પડે છે. ઉત્પાદનના સાધનો જમીન, મૂડી, શ્રમને નિયોજન. ફોર એક્ઝામ્પલ, તમે મજૂર છો, બરાબર. હવે તમે કોઈ એક જગ્યાએ કામ કરવા માટે રોકાયેલા હોય તો તમે એ જ સમયે અન્ય કામ કરી શકતા નથી. ઓકે, તમે કોઈ એક જગ્યાએ કામ કરતા હોય ત્યારે શું ઇઝ ધીસ પોસિબલ કે તમે બીજી કોઈ જગ્યાએ કામ કરી શકો? તો ના, એ વસ્તુ પોસિબલ નથી. તો એ તમે શું કર્યું કહેવાય? વૈકલ્પિક જે તમારી પાસે ઓપ્શન અવેલેબલ હતો એ તમે શું કર્યો? જતો કર્યો. તો આમ સાધનની જતી કરવી પડેલી આવક એ આ માટે સાધન છે જે ઉપયોગમાં પ્રયોજવામાં આવેલું છે તે તેનું વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે. ટૂંકમાં અનબોર્ન ઇઝ ધ કોસ્ટ ઓફ ધ બોર્ન. બીજા શબ્દોમાં કહીએ તો સાધનનો જતો કરવો પડેલો શ્રેષ્ઠ વિકલ્પ એ આ સાધનનું વૈકલ્પિક ખર્ચ છે તેમ કહી શકાય. અને આ વસ્તુ આપણને બીજું ડીપમાં પ્રોફેસર બેનહામ લખે છે કે દરેક આર્થિક નિર્ણયો જુદા જુદા વિકલ્પો વચ્ચેની પસંદગી છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન ખર્ચ એ તેનું નાણાકીય ખર્ચ કે તેમાં રોકાયેલા સાધનોનો શ્રમ નથી, પરંતુ તેની નજીકની અવેજી વસ્તુની બીજી વસ્તુનો પસંદ કરી શકાય અને તે જતી કરવી પડે છે તે પહેલાંનું વૈકલ્પિક ખર્ચ કહેવાય છે. એટલે જ્યાં સુધી તમારી પાસે પૈસા છે, તમારી પાસે ઘણા બધા વિકલ્પો હશે, પરંતુ તમે જ્યારે પૈસા એક જગ્યાએ ખર્ચી નાખો છો ત્યારે બીજા તમે જે વિકલ્પો અવેલેબલ હતા એ જતા કરવા પડ્યા. ઓકે, તો એ જતા કરવા પડેલા જેટલા વિકલ્પો છે એનામાં જેટલું ખર્ચ સમાયેલું છે એ ખર્ચાને આપણે શું કહીશું? વૈકલ્પિક ખર્ચ કહીશું. ઓકે, પછી એના આગળ તમને કીધું છે પાછળ હેન્ડરસનના શબ્દોમાં. હેન્ડરસન અને મેયર્સ આ બે બીજા અર્થશાસ્ત્રીઓ છે જેમણે આના વિશેની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તો હેન્ડરસનના શબ્દોમાં કહીએ તો કોઈ પણ વસ્તુનો વૈકલ્પિક ખર્ચ એટલે કે તે વસ્તુના ઉત્પાદનના કારણે બીજી ઉપયોગી વસ્તુના પુરવઠામાં થયેલો ઘટાડો. ઓકે, પછી મેયર્સના શબ્દોમાં આપણને કીધું છે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન ખર્ચ એ તેના ઉત્પાદન માટે વપરાશમાં લેવાયેલા સાધનના મૂલ્યના બરોબર થાય છે અને આ સાધનનું મૂલ્ય એ તેના શ્રેષ્ઠ વૈકલ્પિક ઉપયોગ દ્વારા જાણી શકાય છે. ફોર એક્ઝામ્પલ, જો તમે નીચે ઉદાહરણ જોશો તો વધારે ડિટેલમાં તમને ખબર પડશે. આપેલું છે કે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ એ ઉત્પાદનના તમામ પાસાઓ જોવા મળે છે. ધારો કે જમીનના ટુકડા ઉપર કપાસ, તમાકુ, બાજરીનું વાવેતર શક્ય છે. જો કપાસનું વાવેતર કરવામાં આવે તો ₹4,000, તમાકુનું વાવેતર કરવામાં આવે તો ₹3,000 અને જો બાજરીનું વાવેતર કરવામાં આવે તો ₹2,000ની આવક થાય તેવું પોસિબલ છે, તેમ છે. ઓકે, તો એવા સમયે યોજક આ જમીનનો ઉપયોગ કપાસના વાવેતર માટે કરશે. કોના વાવેતર માટે કરે છે? કપાસના. અને આથી નજીકનો શ્રેષ્ઠ તમાકુ ઉગાડવાનો વિકલ્પ શું કરે છે? જતો કરે છે. હવે નોર્મલ છે કે કપાસ ઉગાડે છે તો એની ઓરમાં નજીકનો ફાયદાકારક પાક કયો હતો એના માટે? તો કે તમાકુનો. કેમ? કારણ કે કપાસમાં આપણને ₹4,000 મળે છે અને તમાકુમાં આપણને ₹3,000 મળે છે. તો આપણે શું કર્યું? તમાકુનો ઓપ્શન જતો કર્યો છે. તો આ તમાકુના શ્રેષ્ઠ વિકલ્પની જતી કરવી પડેલી રકમ કેટલી થઈ? ₹3,000ની. તો એ રકમ એ આ કપાસ ઉગાડવા માટે ઉપયોગમાં લીધેલી જમીનનું શું ગણવામાં આવશે? વૈકલ્પિક ખર્ચ. ખબર પડી? આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે કે તમે બેસ્ટ ઓપ્શન સિલેક્ટ કરો છો તો એના પછીનું જે સેકન્ડ બેસ્ટ ઓપ્શન છે એમાં જેટલો ખર્ચો સમાયેલો હોય એ ખર્ચને આપણે શું કહીશું? વૈકલ્પિક ખર્ચ કહીશું. ફરી એકવાર આ ધ્યાનથી ઉદાહરણ તમે જાતે વાંચશો તો ઓટોમેટિકલી તમને ખબર પડી જ જશે અને આ એક્ઝામ્પલ એકદમ ઇઝી તમને આપવામાં આવેલું છે. આ જ રીતે ઉત્પાદનના અન્ય સાધનોમાં પણ વૈકલ્પિક ખર્ચ જાણી શકાય છે. દાખલા તરીકે અહીંયા આપણને આપવામાં આવેલું છે M.Com થયેલ શ્રમિક બેંકમાં 18,000 અને કોલેજમાં 15,000 મળતા હોય
તો તે બેંકની નોકરી સ્વીકારશે. હવે નોર્મલ છે કે પગાર 18,000 મળે છે એને બેંકની અંદર, અને કોલેજમાં કામ કરવા માટે એને જો 15,000 મળતા હોય તો શ્રમિક શું કરશે? જ્યાં વધારે મળતા હશે ત્યાં જશે, 18,000ની નોકરી કરવા માટે જશે. તો શ્રમિકે કોલેજનો વિકલ્પ જતો કર્યો છે. ઓકે, તો જેના કારણે એમને જે 15,000 રૂપિયા મળી શકતા હતા એ મળશે નહીં. તો આમ જે 15,000 રૂપિયાની આવક છે એ તે વ્યક્તિ માટે, એમકોમ થયેલા વ્યક્તિ માટે વૈકલ્પિક ખર્ચ બની જશે. ઓકે, સો દેટ્સ ઇટ અબાઉટ ધ વૈકલ્પિક ખર્ચ. તો અહીંયા તમારો જે વૈકલ્પિક ખર્ચનો ટોપિક છે, કોન્સેપ્ટ છે, એ પણ પૂરો થાય છે. ઓકે, આની અંદર બીજું કોઈ વિશેષ તમને એટલું બધું ખાસ આપવામાં આવેલું નથી, પરંતુ તમને એના વિશેની થોડી ઘણી મર્યાદાઓ આપેલી છે બુકની અંદર જ. સેમ પેજ ઉપર નીચે તમે જોશો પેજ નંબર 14 ઉપર, તો એની મર્યાદાઓ આપવામાં આવેલી છે. તો ટોટલ 4 મર્યાદાઓ આપેલી છે. એમાં સૌથી પહેલી મર્યાદા આપી છે આપણને એકોપયોગી સાધન માટે નકામો. કેવા સાધન માટે? એક ઉપયોગી સાધન, એટલે કે એવા સાધનો, જમીન મૂડી, શ્રમ નિયોજન, આ 4 સાધનો છે. એમાંથી કોઈ વ્યક્તિ એવો છે કે જેને ફક્ત ને ફક્ત એક જ પ્રકારનું કામ કરતા આવડતું હોય, બીજું કોઈ કામ કરતા આવડતું ન હોય, તો એવા સાધન માટે આ જે કોન્સેપ્ટ છે કેવો છે? નકામો છે. આપેલું છે કે બરફના યંત્ર જેવા ઉત્પાદનના એક ઉપયોગી સાધનો આ ખ્યાલ લાગુ પડતો નથી, કારણ કે આ સાધનનો વૈકલ્પિક ખર્ચ જાણવું કેવું છે? મુશ્કેલ છે. એટલે કે તમે જોતા હશો ઘણા ગોળા વેચવાનું કામ કરે છે, એના માટે જે મશીનરી હોય છે બરફવાળી, એ મશીનરીનો ઉપયોગ એ ફક્ત ને ફક્ત ગોળા બનાવવા માટેનો જ છે. એનો અન્ય કોઈ ઉપયોગ પોસિબલ થતો જ નથી. તો એનો વૈકલ્પિક ખર્ચ આપણે જાણી શકતા નથી. ઓકે, પછી નંબર 2, પૂર્ણ રોજગારીની અવાસ્તવિક ધારણા. તો જે જમીન મૂડી શ્રમ નિયોજન 4 સાધનો એમને પૂર્ણ રોજગારી મળે છે, તો એ ધારણા કેવી છે? અવાસ્તવિક છે. તો આ ખ્યાલ દરેક સાધનમાં પૂર્ણ રોજગારીમાં પ્રવર્તે છે તેવી અવાસ્તવિક ધારણા પર અવલંબિત છે. વાસ્તવમાં સંપૂર્ણ રોજગારી હોતી નથી. જ્યારે બેકાર સાધનોને કામે લગાડીએ ત્યારે કોઈ વૈકલ્પિક આવકને જતી કરવી પડતી નથી. આથી તેનો વૈકલ્પિક ખર્ચ શું ગણવું તે મહત્ત્વનો પ્રશ્ન ઉદ્ભવતો જોવા મળે છે. ઓકે, એના પછી ત્રીજો પોઈન્ટ આપ્યો છે પૂર્ણ હરીફાઈની અવાસ્તવિક ધારણા. આમ કહેવામાં તો આવે છે કે બજારમાં પૂર્ણ હરીફાઈ છે, પરફેક્ટ કોમ્પિટિશન છે, પણ એકચ્યુઅલમાં ખરેખરમાં પૂર્ણ હરીફાઈ ક્યારેય આપણને જોવા મળતી નથી. તો આ ખ્યાલમાં પૂર્ણ હરીફાઈ અને તેમાં પણ ઉત્પાદનના સાધનોની સંપૂર્ણ ગતિશીલતાની ધારણા ઉપર અવલંબિત છે, જ્યારે વાસ્તવમાં સામાજિક, પ્રાદેશિક તથા ટેકનોલોજીકલ કારણોસર સંપૂર્ણ ગતિશીલતા એ શક્ય જોવા મળતી નથી, અશક્ય બાબત છે. ઓકે, અને છેલ્લો પોઈન્ટ આપેલો છે અન્ય પરિબળો તરફ દુર્લક્ષ્ય. તો ઉત્પાદનના સાધનોનો માલિક કોઈ પણ સાધનને કામે લગાડતા તેના માત્ર વૈકલ્પિક ખર્ચને ધ્યાન રાખવાને બદલે કામની સ્થિતિમાં રોજગારીની સ્થિરતા વગેરેના પરિબળોને ધ્યાનમાં લેતો જોવા મળે છે. ઓકે, તો અન્ય પરિબળો જે ધ્યાનમાં લેવાના હોય ખરેખર એને ધ્યાનમાં લેવામાં આવતું નથી. ઓકે, સો દેટ્સ ઇટ અબાઉટ ધ વૈકલ્પિક ખર્ચ. આટલું જ તમને વૈકલ્પિક ખર્ચ વિશે આપવામાં આવેલું છે. હવે ધ્યાનથી સાંભળજો. બુકની અંદર તમને પોઈન્ટ નંબર 11, 12, 13, 14 આ પોઈન્ટ્સ આપવામાં આવેલા છે, બરાબર. બટ આમાંથી ફક્ત ને ફક્ત તમને જ્યાં ફોર્મ્યુલા એટલે કે સૂત્રો આપવામાં આવેલા છે એ સૂત્રો ધ્યાનમાં લેવાના છે. બાકી જો તમારી પાસે વધારે ટાઈમ અવેલેબલ હોય તો તમે એક વખત ધ્યાનથી આજની જે થિયરી આપવામાં આવેલી છે પોઈન્ટ નંબર 11, 12 અને 13 નંબરની અંદર એ ફક્ત એક વખત વાંચી જજો. જો કે એક્ઝામમાં એના આવવાના ચાન્સીસ ઓછા હોય છે, એટલા માટે એ હું સમજાવતો નથી. ઓકે, સો અહીંયા તમારું જે ચેપ્ટર નંબર 1 છે એ પૂરું થાય છે. હવે આવતા લેક્ચરની અંદર આપણે અન્ય ચેપ્ટર તરફ આગળ વધીશું. ઓકે, સો સ્ટીલ જો કોઈને કોઈ પણ ટોપિકમાં ક્વેશ્ચન ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ટિલ ધેન બાય બાય એન્ડ ટેક કેર એવરીવન. હેવ અ નાઇસ ડે.